આપણે બધાએ અવકાશમાંથી પૃથ્વીની તસવીરો જોઈ છે, નહીં? એકદમ સુંદર, વાદળી ગ્રહ. એની જોઈને એવું જ લાગે કે આપણી પાસે પાણીની કોઈ કમી જ નથી. પણ શું આ સાચું છે? શું આપણો આ બ્લુ પ્લેનેટ ખરેખર એટલો જ જળભરપૂર છે જેટલો દેખાય છે? ચાલો, આજે આ જ વાતની જરા ઊંડાણમાં જઈએ અને એક એવું સત્ય જાણીએ જે કદાચ આપણી આખી સમજ બદલી નાખશે. તો સીધો સવાલ એ છે કે આટલો મોટો ગ્રહ, જેની મોટાભાગની સપાટી પાણીથી ઢંકાયેલી છે, એમાંથી આપણા કામનું કેટલું? મતલબ કે પીવા માટે, ખેતી માટે કે પછી આપણા ઉદ્યોગો માટે આપણે કેટલું પાણી વાપરી શકીએ છીએ? જવાબ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે. જો આ આંકડો 97.3%. આટલું પાણી તો ખારું છે. હા, પૃથ્વી પરના કુલ પાણીમાંથી લગભગ બધું જ પાણી સમુદ્રો અને મહાસાગરોમાં છે. એનો સીધો અર્થ એ થયો કે જે પાણીનો વિશાળ જથ્થો આપણે જોઈએ છીએ એમાંથી મોટા ભાગનું તો આપણે સીધું વાપરી જ નથી શકતા. તો પછી એક મોટો સવાલ મનમાં આવે, જો બધું જ પાણી ખારું છે, તો પછી આપણે જે પીએ છીએ, જે ખેતીમાં વાપરીએ છીએ, એ મીઠું પાણી આવે છે ક્યાંથી? ચાલો, હવે આ મીઠા પાણીની જ આખી કહાણી સમજીએ, જે ભલે ઓછું છે પણ ખૂબ જ મહત્વનું છે. હવે આ આંકડાઓ પર નજર કરીએ તો આખી વાત વધારે સ્પષ્ટ થશે. 97.3% તો ગયું ખારા પાણીમાં. બચ્યું કેટલું? માંડ 2.7% મીઠું પાણી. પણ ખરી મજા તો હવે છે. એ 2.7%માં પણ 2% પાણી તો બરફ બનીને હિમશિખરો પર થીજી ગયેલું છે. જમીનની નીચે માંડ 0.68% પાણી છે. અને જે નદીઓ અને તળાવો આપણને દેખાય છે, એ તો જુઓ, કુલ પાણીના 1%નો પણ બહુ નાનો ભાગ છે. આ ચાર્ટ આખી વાત એક જ નજરમાં સમજાવી દે છે. આ જે મોટો વાદળી ભાગ દેખાય છે ને, એ બધું જ છે ખારું પાણી. અને પેલો નાનકડો ટુકડો, બસ એટલું જ છે આપણી પાસે મીઠું પાણી. આના પરથી જ ખ્યાલ આવી જાય કે મીઠું પાણી ખરેખર કેટલું દુર્લભ અને કિંમતી છે. તો ફરી પાછો એ જ સવાલ, જો મીઠું પાણી આટલું ઓછું છે, તો પછી પૃથ્વી પર જીવન ટકી કેવી રીતે રહ્યું છે? અહીં જ કુદરતનો એક જાદુ કામ કરે છે. એક એવી અદ્ભુત સિસ્ટમ જે આખી સમસ્યાનો કાયમ માટેનો ઉકેલ લઈ આવે છે. અને એ જાદુ છે જળચક્ર. આને કુદરતની સૌથી મોટી વોટર પ્યુરિફાયર સિસ્ટમ પણ કહી શકાય. એક એવી સિસ્ટમ જે સતત ચાલતી રહે છે, પાણીને શુદ્ધ કરે છે અને તેને પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચાડે છે, જેથી જીવન શક્ય બની શકે. તો ચાલો આપણે પણ પાણીના એક ટીપાની સાથે આ આખી સફર પર નીકળીએ અને સમજીએ કે આ અદ્ભુત ચક્ર ખરેખર કામ કેવી રીતે કરે છે. તો આ 4 પગલાં છે, પણ આમાં જે કમાલની વાત છે ને, એ પહેલા જ પગલામાં છુપાયેલી છે. બાષ્પીભવન. જ્યારે સૂરજની ગરમીથી પાણી વરાળ બને છે, ત્યારે દરિયાનું મીઠું અને બીજી બધી જ અશુદ્ધિઓ નીચે જ રહી જાય છે. ઉપર શું જાય? ફક્ત શુદ્ધ પાણી. આ જ તો છે કુદરતનું ફિલ્ટર. અને પછી એ જ શુદ્ધ પાણી વાદળ બનીને વરસાદ રૂપે આપણી પાસે પાછું આવે છે. સારું, તો આ તો થઈ વૈજ્ઞાનિક વાત. પણ આ બધું આપણા માટે આટલું બધું જરૂરી કેમ છે? કારણ કે આ ફક્ત કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી. આ જ તો જીવનનો આધાર છે. આના વગર કશું જ શક્ય નથી. આ ચિત્રમાં જુઓ, સ્પષ્ટ દેખાય છે કે આ ચક્ર કેવી રીતે બધું જ ચલાવે છે. ખેતી, જંગલો, આપણા શહેરો, બધું જ આના ઉપર ચાલે છે. આ કોઈ સામાન્ય હવામાનની ઘટના નથી. આ તો એક જીવતી જાગતી સિસ્ટમ છે જે આપણને બધાને જીવાડી રહી છે. એટલે કે આપણું પીવાનું પાણી, પ્રાણીઓ, વનસ્પતિ, આપણા કારખાના અને આપણો સમાજ, આ બધું જ સીધું જળચક્ર સાથે જોડાયેલું છે. જો આ ચક્ર અટકે તો સમજો કે બધું જ અટકી જાય. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે આ જળચક્ર કુદરતની એક એવી જાદુઈ પ્રક્રિયા છે જે પેલા 97.3% નક્કામાં ખારા પાણીને આપણા માટે અમૂલ્ય એવા મીઠા પાણીમાં ફેરવી નાખે છે. અને બસ આ જ કારણ છે કે આટલા ઓછા મીઠા પાણી સાથે પણ આપણી પૃથ્વી પર જીવન ધબકી રહ્યું છે. હજારો વર્ષોથી કુદરતની આ સિસ્ટમ આપણું ધ્યાન રાખી રહી છે. પણ હવે વિચારવાનો સમય છે કે આ અમૂલ્ય વ્યવસ્થાને સાચવી રાખવા માટે, આવનારી પેઢીઓ માટે ટકાવી રાખવા માટે આપણી શું ભૂમિકા છે? આપણી શું જવાબદારી છે?